બેટા, તું કહે તો હું મારું આ ઘર વેચી દઉં અને તારી સાથે વિદેશ જ આવતી રહું, અથવા તું જ પાછો આવી જા. આ રીતે અલગ અલગ રહેવાનો શો ફાયદો છે બેટા? મારું તારા વિના મન નથી લાગતું. વહુ અને બાળકોને જોવા માટે હું તરસી જાઉં છું. આ પણ કોઈ જિંદગી છે? શું આવા દિવસ જોવા માટે મેં આટલી મહેનત કરી હતી? શ્રદ્ધાએ રડતા રડતા પોતાના દીકરાને કહ્યું. ત્યારે તેનો દીકરો અકળાઈને બોલ્યો, માં, હું તો કહું છું કે તમારી બધી પ્રોપર્ટી કોઈ સારા વૃદ્ધાશ્રમમાં દાન કરી દો અને ત્યાં જ રહેવા ચાલ્યા જાઓ. આ રીતે તમને એકલવાયું પણ નહીં લાગે અને તમારા પૈસાનો સાચો ઉપયોગ પણ થઈ જશે. અને સાંભળો, તમારા ઘડપણનું રોદનું રડીને હવેથી મને હેરાન કરતા નહીં. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. શ્રદ્ધાનું માથું ભમવા લાગ્યું. તેને વર્ષો જૂની વાતો યાદ આવવા લાગી. એવું લાગ્યું જાણે ભૂતકાળના પડ એક પછી એક ખુલી રહ્યા હોય અને દરેક પડની સાથે એક પીડા તેના દિલમાં ઉતરતી જતી હોય. તે સમયે તે નવી નવી પરણીને સાસરે આવી હતી. તેનું સાસરું અને પિયર બંને આર્થિક રીતે એકદમ સામાન્ય હતા. લગ્નમાં પણ તે લોકોએ બહુ ધામધૂમ કરી નહોતી. આમ તો શ્રદ્ધા ખૂબ જ મહત્વકાંક્ષી હતી અને હંમેશા જીવનમાં આગળ વધવાના સપના જોતી હતી. જ્યારે તે થોડી મોટી થઈ ત્યારે હંમેશા પોતાના લગ્નના સપના સજાવતી કે તે ખૂબ જ ધામધૂમથી લગ્ન કરશે. સુહાગરાતે તેનો આખો રૂમ ફૂલોથી સજાવેલો હશે. હનીમૂન પર તે પોતાના પતિ સાથે ક્યાંક બહાર ફરવા ચોક્કસ જશે. પરંતુ જ્યારે તેના સપનાઓને હકીકતમાં બદલવાનો અવસર મળ્યો, તે પહેલાં જ તેના પિતાનું અવસાન થઈ ગયું. હવે એકલી માએ જેમ તેમ કરીને એક સામાન્ય પરિવાર જોઈને તેના લગ્ન કરાવી દીધા. તે વિદાય થઈને સાસરે પહોંચી તો સુહાગરાતનો રૂમ જોઈને રડી પડી, કારણ કે રૂમમાં સજાવટ નામે કંઈ જ નહોતું. બસ લગ્નને કારણે ઘરમાં થોડી જરૂરી વ્યવસ્થા હતી. સામાન બધે વેરવિખેર પડ્યો હતો. ધીરે ધીરે સમય વીતી રહ્યો હતો. તેનો પતિ 4 રસ્તા પર પાણીપુરીની લારી લગાવતો હતો. તેનાથી જ ઘરનું ગુજરાન ચાલતું હતું. સાસરામાં તેના સસરા અને એક નાનો દિયર અમર હતો. દિયર હજુ ભણતો હતો. શ્રદ્ધા વારંવાર એવું જ વિચારતી કે શું મારી જિંદગી આમ જ પસાર થઈ જશે? ગરીબીમાં દિવસો કાપવા, સસરાની સેવા કરવી, શું આ જ મારી જિંદગી છે? તે વારંવાર પોતાના પતિ પર દબાણ કરવા લાગી કે આપણે મોટા શહેરમાં જઈએ. બંને મળીને રૂપિયા કમાઈશું અને આપણી જિંદગી સુધારીશું. ભવિષ્યમાં આપણા બાળકો થશે, તેમનું ભવિષ્ય પણ તો આપણે બનાવવાનું છે. તેનો પતિ તેને વારંવાર સમજાવતો કે આપણે અહીં રહીને પણ સાથે કામ કરી શકીએ છીએ, તેના માટે ક્યાંય જવાની શું જરૂર છે? પણ શ્રદ્ધા જીદ પર અડી ગઈ. તે જ ગામનો એક બીજો છોકરો પંકજ પણ શહેરમાં કમાવા ગયો હતો, જે જ્યારે રજાઓમાં ઘરે આવતો ત્યારે તેના ઠાઠ જોઈને શ્રદ્ધાનું મન વધુ લલચાતું. તે રોજ રોજ ઘરમાં કલેશ કરવા લાગી. અંતે સસરાએ રઘુને કહ્યું કે તું વહુને લઈને શહેર જતો રહે. આપણે દૂર રહીને પણ સંબંધો જાળવી શકીએ છીએ. રઘુને ખૂબ જ દુઃખ થતું હતું, પણ તે પત્નીની જીદ સામે હારી ગયો અને તેને લઈને મુંબઈ જતો રહ્યો. ત્યાં જઈને તે બંનેએ એક કંપનીમાં નાનું મોટું કામ શરૂ કર્યું. ધીરે ધીરે બંને મળીને ખૂબ મહેનત કરવા લાગ્યા. શ્રદ્ધાએ શહેરમાં બ્યુટિશિયનનો કોર્સ પણ શરૂ કરી દીધો. જલ્દી જ તે બ્યુટી પાર્લરમાં કામ કરવા લાગી. ધીરે ધીરે તેનું કામ સારું ચાલવા લાગ્યું. થોડા વધુ રૂપિયા ભેગા કરીને તેણે પોતાનું બ્યુટી પાર્લર ખોલી નાખ્યું. હવે તેની પાસે મોટા ઘરોમાંથી ઓર્ડર આવવા લાગ્યા હતા. કામ કરવાની ધગશ તો તેનામાં હતી જ, એટલે હવે પૈસાની કોઈ કમી નહોતી. બીજી બાજુ ગામમાં તેનો દિયર અમર ભણી ગણીને રેશનની દુકાન પર કામ કરવા લાગ્યો હતો. ત્યાં કામ કરતા કરતા તે દુકાનના માલિકની દીકરી માલાના પ્રેમમાં પડ્યો. બંને એકબીજાને પસંદ કરતા હતા એટલે જલ્દી જ તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા. માલા તેના માતા પિતાની એકમાત્ર દીકરી હતી, એટલે તેના માતા પિતાનું જે કંઈ હતું તે બધું તેનું જ હતું. અમર અને માલા ખૂબ પ્રેમથી રહેતા હતા અને જેટલું હતું એટલામાં જ સંતુષ્ટ રહેતા હતા. અમર પોતાની માની ખૂબ સંભાળ રાખતો અને માલા પણ સાસુ સસરાની સેવા કરવામાં પાછી પડતી નહોતી. અહીં શ્રદ્ધાએ એક પ્યારા દીકરાને જન્મ આપ્યો. દીકરાના જન્મ વખતે તેની સાસુ તેની સંભાળ રાખવા શહેર ગઈ હતી. પણ શ્રદ્ધા એકવાર પણ પોતાના બાળકને લઈને ગામ ન આવી. તેને ગામ પછાત લાગતું અને ત્યાં તેનો દમ ઘૂંટાતો હતો. ધીરે ધીરે શ્રદ્ધા બધાથી દૂર થતી ગઈ. એક દિવસ સમાચાર મળ્યા કે તેના સસરાજી ગુજરી ગયા છે.
ત્યારે તે માત્ર 5 દિવસ માટે પોતાના પતિ સાથે ગામ આવી હતી અને ફરી દીકરાને લઈને ત્યાંથી ચાલી ગઈ. હા, રઘુ આખા 15 દિવસ સુધી ત્યાં રોકાયો હતો. પણ મોટી વહુના આવા વ્યવહારથી સાસુનું દિલ તૂટી ગયું હતું. 4 વર્ષ પછી એકવાર તે ખૂબ જ બીમાર પડી. ત્યારે રઘુ ફરીથી પોતાની પત્ની અને દીકરા સાથે માને મળવા આવ્યો. ત્યારે શ્રદ્ધાની સાસુએ મોટી વહુની સામે જ નાની વહુને એક સોનાની ચેઇન કાઢીને આપતા કહ્યું, મારી પાસે આ જ મારી મૂડી હતી, તારા સસરાજીની છેલ્લી નિશાની. આને તું સારી રીતે સાચવીને રાખજે. આ સાંભળીને શ્રદ્ધા ગુસ્સે થઈ ગઈ. તે કહેવા લાગી, ઘરની મોટી વહુ હું છું અને ચેઇન તમે આને આપી રહ્યા છો? સાસુએ શાંત પણ મક્કમ અવાજે કહ્યું, તે શું ક્યારેય મારી સાથે તારી કોઈ ફરજ નિભાવી છે? શું તું ક્યારેય મારી સાથે રહી છે? આજે સવાલ ઉઠાવતા પહેલા તારે એ વિચારવું જોઈતું હતું કે તે આ ઘર માટે શું કર્યું છે. શ્રદ્ધાએ ગુસ્સામાં કહ્યું, તમારી 10 ગ્રામની સોનાની ચેઇન માટે હું મારી આખી જિંદગી આ ઘટિયા ગામડામાં બરબાદ નહોતી કરી શકતી માજી. એનાથી વધુ તો મેં શહેરમાં કમાઈ લીધું છે. જાઓ, જેને જે આપવું હોય તે આપી દો, મને કોઈ ફરક પડતો નથી. સાસુએ ભારે હૈયે કહ્યું, પરિવારની સાથે માત્ર કોઈ વસ્તુની લાલચમાં નથી રહેવાતું. આ વાત કદાચ તને આજે સમજાઈ નથી રહી, પણ ક્યારેક ને ક્યારેક સમય તને આ જરૂર શીખવી દેશે. શ્રદ્ધાને તે સમયે સાસુની વાતો સમજાઈ નહોતી, પરંતુ આજે એ જ સમય શ્રદ્ધાની સામે આવીને ઊભો હતો. તેનો પતિ હવે આ દુનિયામાં રહ્યો નહોતો. તેનો એકનો એક દીકરો અર્જુન ભણી ગણીને વિદેશ જતો રહ્યો હતો. જ્યારે શ્રદ્ધાએ પોતાના એકલવાયાપણાની વાત કરી અને એમ પણ કહ્યું કે મેં જે આટલી ધન સંપત્તિ ભેગી કરી છે તે તારા માટે જતો છે, ત્યારે અર્જુને બેરુખીથી જવાબ આપી દીધો કે તે પોતાની પ્રોપર્ટી વૃદ્ધાશ્રમમાં દાન કરી દે અને પોતે પણ ત્યાં જ જતી રહે. ફોન મૂકતાની સાથે જ શ્રદ્ધા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ઘરનું વાતાવરણ વધુ ઠંડુ અને શાંત થઈ ગયું હતું. એ સન્નાટામાં તેનો અંતરાત્મા ચીસ પાડી ઉઠ્યો. તેને આજે પોતાની સાસુની આંખોમાં છુપાયેલા આંસુ સાફ દેખાઈ રહ્યા હતા. બાળકોથી દૂર રહેવાનું દુઃખ, એકલતાની પીડા, બધું જ એકસાથે તેના હૃદયમાં ઉતરી આવ્યું. તેને લાગ્યું જાણે સમય તેની સામે તેની જ સચ્ચાઈનો અરીસો ધરી દીધો હોય. આજે તેની પાસે રૂપિયા પૈસાની કોઈ કમી નહોતી, પણ દીકરો તેની સાથે નહોતો. બીજી તરફ ગામમાં તેના દિયર દેરાણી આજે પણ પોતાના 2 દીકરા અને વહુઓ સાથે હસી ખુશીથી જીવન જીવી રહ્યા હતા. કદાચ સાચી સમૃદ્ધિ એ જ હતી જે તે ઓળખી શકી નહોતી. ઘણું વિચાર્યા પછી તે ગામ પાછી ફરી ગઈ. તેણે વસિયત બનાવીને પોતાનું બધું જ દિયરના બાળકોના નામે કરી દીધું અને તેમના જ પરિવાર સાથે રહેવા લાગી. દિયરના બાળકો પણ એટલા સંસ્કારી હતા કે તેને ભરપૂર માન સન્માન આપતા હતા. બોધ, મિત્રો, ફક્ત પૈસો અને પ્રગતિ જ સુખનો આધાર હોતા નથી. સંબંધોથી દૂરી બનાવીને અને સ્વજનોની લાગણીઓને નજરઅંદાજ કરીને કમાયેલું વૈભવ અંતે એકલતામાં બદલાઈ જાય છે. જે લોકો સમય રહેતા પોતાના વડીલો, પરિવાર અને મૂળિયાની કદર નથી કરતા, તેમને એ જ પીડા જીવનના કોઈને કોઈ વળાંક પર પાછી મળે છે. સાચી સમૃદ્ધિ એ જ છે જેમાં આપ્તજન, સેવા અને સાથ હોય. કારણ કે ધન તો રહી જાય છે, પણ સંબંધો વિના તેનો કોઈ અર્થ હોતો નથી. તો મિત્રો, આશા છે કે તમને મારી લખેલી આ વાર્તા પસંદ આવી હશે. આવી જ બીજી વાર્તાઓ માટે કથા સન્ય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.